પગને પંજાને અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ માત્ર એન્કલથી જ પંજાનું રોટેશન કરીશું ક્લોકવાઇઝ 2 3 4 5 6 7 8 9 10 રિવર્સ રોટેશન 1 2 3 4 પગ બધાના ઢીંચણમાંથી સ્ટ્રેટ એન્કલથી પકડો 5 6 7 8 9 10 ધીરેથી પગને નીચે મૂકી દઈશું ફરી એક વખત જમણા પગને ઢીંચણમાંથી અપ કરીશું અને નીચેથી ક્લચ બનાવીને રાખીશું ઊંડો શ્વાસ ભરીશું શ્વાસ છોડતા ઢીંચણ નાક પાસે અને સ્ટ્રેટ 2 સ્ટ્રેટ 3 સ્ટ્રેટ 4 straight 5 straight 6 straight 7 straight 8 straight 9 straight 10 straight ફરી એક વખત ઢીંચણની નીચેથી ક્લચ બનાવીને પકડીશું સ્ટ્રેટ કરીશું ઢીંચણમાંથી સર્કલ નજર અંગૂઠા તરફ રહેશે ક્લોકવાઇઝ 1 2 3 4 5 6 7 8 9 10 10 માં ઉપર રાખીશું અને રિવર્સ સર્કલ 1 2 3 4 5 6 7 8 9 10 ધીરેથી પગને નીચે મૂકી દઈશું બે ઊંડા શ્વાસ પવન આવે છે ને તમને લોકો એટલે તમે બાજુ ફેરો નહીં આવતો ફેરવું થોડું મસાલાનું ટેન્શન મસાલા ઉડ્યા તો એટલે એમાં જીવ રહ્યા કરે આવ્યો હવે ચલો હવે ડાબા હાથેથી પહેલી આંગળીથી આ જમણું પહેલી આંગળીના અંગૂઠાથી જમણા પગનો અંગૂઠો પકડીશું જમણો હાથ જમણા ઢીંચણ પર જમીનથી થોડેક જ અપ કરીને સર્કલ કરીશું પછી લેફ્ટ પગની બહાર મૂકીશું 1 2 બહુ પગ ઊંચો નહીં કરવાનો જમીનને ટચ જ 3 4 5 6 7 8 9 10 રિવર્સ રોટેશન કરીશું પહેલા લઈ જઈશું લેફ્ટ સાઈડ પછી સ્ટ્રેટ 2
3 4 અંગૂઠો દુખો 5 6 7 8 9 10 શિથિલ દંડાસનમાં વિશ્રામ. બે ઊંડા શ્વાસ. ડાબા પગને સહેજ અપ કરીશું. નીચે હાથનો ક્લચ મૂકીશું. ક્લચને સરકાવતા સરકાવતા લઈ જઈશું એન્કલ સુધી. ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા નીચે નાકને અડાડવાનો ટ્રાય કરીશું. રોકાઈશું. 1 2 3 4 5 6 7 8 9 10. પગને સહેજ નીચે લાવીશું. એન્કલમાંથી પકડી રાખીશું. અપ ડાઉન. પગના પંજાને 2 ડાઉન 3 ડાઉન 4 ડાઉન 5 ડાઉન 6 ડાઉન 7 ડાઉન 8 ડાઉન 9 ડાઉન 10 ડાઉન. લેફ્ટ રાઈટ કરીશું. લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ 5 રાઈટ 6 રાઈટ 7 રાઈટ 8 રાઈટ 9 રાઈટ 10 રાઈટ. ખાલી પંજાનું રોટેશન કરીશું. ક્લોકવાઇઝ 1 2 3 4 5 6 7 8 9 10. Reverse 2 3 4 5 6 7 8 9 10. ધીરેથી પગને મૂકી દઈશું. બે ઊંડા શ્વાસ. ઢીંચણમાંથી પગને લેફ્ટ લેગને અપ કરીશું. નીચેથી ક્લચ બનાવી દઈશું. ઊંડો શ્વાસ ભરીશું. શ્વાસ છોડતા ઢીંચણ નાકને ટચ કરીશું અને સ્ટ્રેટ જમણા પગની બાજુમાં જમીનને અડે નહીં એવી રીતે જમીનથી અપ રાખવાનું. 2 સ્ટ્રેટ 3 સ્ટ્રેટ 4 સ્ટ્રેટ 5 સ્ટ્રેટ 6 સ્ટ્રેટ 7 સ્ટ્રેટ 8 સ્ટ્રેટ 9 straight 10 straight. બે ઊંડા શ્વાસ. હવે ફરી ઢીંચણમાંથી અપ કરીશું. નીચેથી ક્લચ કરી દઈશું. પગને ઢીંચણમાંથી સ્ટ્રેટ કરીશું. ક્લોકવાઇઝ રોટેશન. નજર પગના અંગૂઠા તરફ. 1 2 3 4 5 6 7 8 9 10. 10 માં પગને ઉપર રાખીશું. એન્ટી ક્લોકવાઇઝ રોટેશન. 2 3 4 5 6 7
ઊંડા શ્વાસ. નાસ્તા બનાવવાનું. નાસ્તા તો બનાવતું જ હોય. હા? નાસ્તો ગીતા ગરમીમાં નાસ્તો જ ગમે નહીં બનાવ. કોણ બનાવે? કોઈ બનાવે. ગીતા ગીતા અથવા ધર્મિષ્ઠા. બીજા કામ કઈ ચલો હવે લેફ્ટ લેગને જમણા અંગૂઠાથી પકડીશું. લેફ્ટ હાથ ડાબા ઢીંચણ પર. ક્લોકવાઇઝ રોટેશન. જમણા પગની બહાર મૂકીશું પગને. 1 2 3 4 5 6 7 8 9 10. બે ઊંડા શ્વાસ. હવે રિવર્સ રોટેશન કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. બે ઊંડા શ્વાસ. શિથિલ દંડાસનમાં વિશ્રામ. વજ્રાસનમાં આવી જઈશું પહેલા. ઉષ્ટ્રાસન વાળા કરવાના છે. દેખાય ઢીંચણ પર. આ લોકોને પેલું એવું વધારે લાવવાનું ભેગું નહીં કહેવાનું. મને આવું છે બધું. ઢીંચણ પર ઊભા થઈ જઈશું. બંને પગ વચ્ચે ખભા જેટલું અંતર. અહીંયા નીચે ઘૂંટના વધારે સપોર્ટ માટે છે. બે ત્રણ વાર વાળી દોડ દોડ જ. ચલો પાછળથી થોડી વખત બેક જઈને પાછા આવીશું. એક્સરસાઇઝ. બંને હાથ કમર પર. 1 2 3 4 5 6 7 8 આડું બાજુ જોવા જઈશું. 9 10. આગળ અદબ વાળીને કરો તો બહુ એટલું બધું પાછળ નહીં જવાય. બેલેન્સ રહેશે. કરો એટલે થોડું કરવું હોય તો. 10 તો થઈ ગયા. ચલો રિલેક્સ. હવે બંને હાથ સામે રાખીશું. લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ. જમણો હાથ છે ને ડાબી એડી સુધી લઈ જવાનો. અડે તો સારું જ ને. લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ. રિલેક્સ.
બે ઊંડા શ્વાસ. બેસી જવાનું 2 મિનિટ. શશાંકાસનમાં રિલેક્સ. આવી જઈશું ઉષ્ટ્રાસનમાં. બંને પગ પંજા ઉપર અથવા તો ઢાળેલા, જેમ અનુકૂળ આવે એ પ્રમાણે કરીશું. શ્વાસ ભરતા જમણા હાથને અપ કરીશું. શ્વાસ છોડતા જમણી એડીને પકડી લઈશું. શ્વાસ ભરતા ડાબા હાથને અપ, ડાબી એડીને પકડી લઈશું. ચહેરાને પાછળ ઢાળી દઈશું. રોકાઈશું. 1 2 3 4 5 6 7 8 9 10. ધીરેથી શ્વાસ છોડતા પાછળ જાય છે, આમ પાછળ જાય છે. એક સાથે એ જાય ને તો આરામથી થઈ જાય, ભાઈ જઈ નથી એક સાથે બંને એક સાથે તો ના. હા હા, તો આરામથી થાય પછી. એટલે એટલું આમ છે, આમ ઊભું જ નથી થતું, થોડું પોળા થઈ એટલે થઈ જ જાય. આ પાછળના હાડકા આડે ને એટલે થઈ જાય. હા, થાય છે હું તો થાય એવી રીતે. જેને ઊભા થઈ જતું હોય ને એને પગ ઢાળીને ટ્રાય કરવાનો. ચલો હવે ઊંડો શ્વાસ ભરતા જમણા હાથને અપ કરીશું અને એનાથી પકડીશું ડાબી એડી અને ડાબો હાથ ઉપર જ્ઞાન મુદ્રા. રોકાઈશું. માથાને પાછળ ઢાળી દઈશું. 1 2 3 4 5 6 7 8 9 10. નહીં થતું? બીજો પગ પકડાયો? શશાંકાસનમાં રિલેક્સ કરવાનું. ભયંકર ગરમી છે. કોણી સુધીનો હાથ જમીન પર. માથું કપાળ જમીનને અડેલું. હિપ્સ એડીને ટચ. અપ નહીં રહેવાનું. ના થતું હોય ને તો બે પગ સહેજ પોળા કરો, પણ જમીનને ટચ કરવાનો ટ્રાય કરવાનો. બંને પગ વચ્ચે ડિસ્ટન્સ રાખો તો આવી જવાશે. નીચે બેસો, નીચે શિવાની નીચે આમ બેસી જ જવાનું. ક્યાં? બે પગની વચ્ચે. આ આ આ ટચ. બે પગની વચ્ચે તો ના બેસાય, એડી ઉપર બેસાય. બે પગની વચ્ચે તો ના. તો આ એટલે એ અઘરું પડે થોડું. પણ થોડું પોળું કરશો ને તો છાતીને કપાળ, છાતી અપ રહેશે પણ કપાળને નાક જમીનને અડી જશે. મોઢું ગળી જાય. ચલો ધીરે અપ થઈશું. મજા આવે આ રીતે સુવાની. પવન તો સેચવી નહીં. સવારે ટાઈમ થોડું કાઢું તો આવશે જ. હા, સવારે ખુશ થઈ ગયા. ખુશ થઈ ગયા. કાં તો ગોટા બનાવો, કાં તો દાળ. સબ્જી બનાવવાનું. બંને દાળથી મુંબઈ દીધું પપ્પાએ બધે. એટલે અત્યારે એક લક્ષણ નથી એ જુઓ. તડકો નીકળે છે. ચલો અને સવારે 8:30 વાગે તો એમ તો હમણાં ધોધમાર પાછળ તો પડે. હિંમતનગર હતો જ વરસાદ. હિંમતનગર તો બહુ અને પવન એટલો મસ્ત ઠંડો હતો તો ને. ડાબા હાથને અપ કરીશું. શ્વાસ છોડતા ડાબા હાથને જમણા પગની એડીને ઉપર મૂકી દઈશું. જમણા હાથને ઉપર જ્ઞાન મુદ્રામાં રોકાઈશું. 1 2 3 4 5 6 7 8 9 10. શ્વાસ છોડતામાં જમણા હાથને અપ, ડાબા હાથને અપ કરીને પાછો લાવી દઈશું. આ તો જાતે ટી-શર્ટ જ ભીની થઈ ગઈ. વજ્રાસનમાં. હા, આખી ટી-શર્ટ જ ભીની થઈ પણ ગઈ. શું કરું હવે? અને અહીંયાથી થોડી હવા આવે, પાછળ તો જરાય નથી આવતી. ચલો બે ઊંડા શ્વાસ. ફરી પાછા અપ થઈશું.
પંજા અપ રાખીશું અથવા ઢાળેલા, જેનાથી થાય એ કરજો. જમણા હાથને શ્વાસ ભરતા બે પગની બે વચ્ચે બે હાથ મૂકવાના છે. શ્વાસ ભરતા જમણા હાથને અપ, ડાબા હાથને અપ. રોકાઈશું. 1 2 3 4 5 6 7 8 9 10. ડાબા હાથને અપ કરીને પાછા આવીશું. રિલેક્સ. શશાંક આસનમાં રિલેક્સ. બે ઊંડા શ્વાસ. ચલો હવે પરિઘાસન કરીશું. સામે આવી જઈશું. બંને પગ વચ્ચે જેટલું થાય એટલું જ કરજો. બધા ગરમી પણ બહુ જ છે અને થોડું અઘરું બી છે. જમણા પગને સ્ટ્રેટ કરી દઈશું. આવી રીતે જ રાખીશું પંજો આગળની આમ તરફ. શરીર અહીંયાથી સ્ટ્રેટ રહેવું જોઈએ, આમ નહીં થઈ જવાનું, આમ જ રાખવાનું. જમણા હાથને પગ ઉપર હથેળી રાખીશું. ડાબા હાથને શ્વાસ ભરતા અપ, કાનને ટચ કરીને એન્કલ ઉપર હથેળી સરકાવતા સરકાવતા જમણા હાથની અંતિમ સ્થિતિમાં બંને હાથની નમસ્કાર મુદ્રા. રોકાઈશું. 1 2 3 4 5 6 7 8. આગળ નહીં ઝૂકવાનું બેન. 10. જબરજસ્ત સ્ટ્રેચિંગ આવે આગળ ન મળે. આમ જ કાનને ટચ રહેવું જોઈએ. છે. એમાં જબરજસ્ત સ્ટ્રેચિંગ થાય છે. રિલેક્સ. બે ઊંડા શ્વાસ. આ સાઈડના ટાયરો ઉતરી જાય. ટાયરો બધે જ છે, હવે શું કરીએ, બહુ સસ્તા થઈ ગયા છે. ચલો જમણા ઢીંચણ પર આવીશું. ડાબા પગને સ્ટ્રેટ કરી દઈશું. ડાબી હથેળી સીધી રાખી એન્કલથી સરકાવીશું અને જમણા હાથને અપ કરી શ્વાસ ભરતા શ્વાસ છોડતા કાનને ટચ રાખીને એન્કલ સરકાવતા સરકાવતા જઈશું. રોકાઈશું. આગળ પણ નહીં, પાછળ પણ નહીં, બિલકુલ સાઈડ વાઇઝ ઝૂકીશું. 1 2 3 4 5 6 7 8 9 10. શ્વાસ ભરતા અપ થઈશું. જમણા હાથને નીચે મૂકીશું. ડાબા પગને રિલેક્સ. બે ઊંડા શ્વાસ. મમ્મી આ હોય તો તમે કાન કોઈ નથી ને બધા આમ જ લઈ જઈએ તો આ બાજુ તો ઉલટાનો નથી આવતો, અહીંયા તો આ પંખો છે. આ બાજુ ક્યાંથી આવે? અને આમાં કેટલો ખાઈ જાય. ક્યાંય છે જ નહીં પંખો. પંખો ચાલુ ને એની નીચે બેસો ને તોય પવન અડતો. ઘરમાં નથી આવતો, આપણે ઘરમાં બેઠા કોઈ ફરક જ ચલો થોડી ઊભાની એક્સરસાઇઝ કરીને પેલું કરીએ. ઊભાનું ભૂ નમન અને સર્વાંગ નાડી. જેટલું થાય એટલું કરજો બધા. ચલો બંને હાથનો પાછળથી ક્લચ બનાવીશું. બંને પગ વચ્ચે ખભા જેટલું અંતર. ઊંડો શ્વાસ ભરી હાથને પાછળ ખેંચતા પાછળ ઝૂકીશું. આગળ ઝૂકીશું અને હાથને અપ લઈ જવાના, ક્લચને ડાઉન
પાછળ ખેંચો હાથ. ડાઉન. રિલેક્સ. બહુ નહીં કરું. જોજે ખેંચાઈ ના જાય. બે ઊંડા શ્વાસ. તમને કોઈ નથી ખબર? ક્લચ ઉપર લઈ ગયા ને ત્યારે દુખ્યું. મારે ત્યારે દુખાતું હતું. બંને પગને ખભા જેટલા ફેલાવી દઈશું. આવી રીતે હાથ રાખીશું, જ્યાં આંગળીઓ હોય ને ત્યાં પગ રાખવાના, એટલા પહોળા. ઊંડો શ્વાસ ભરતા બંને હાથ અપ. શ્વાસ છોડતા બંને હાથ બે પગની વચ્ચે. ધીરેથી પગ જરૂર લાગે તો પહોળા કરવાના. કોણી સુધીનો હાથ જમીન પર મૂકી દઈશું. વચ્ચે માથું બે હાથની વચ્ચે. બંને હાથની બંને પંજા પકડી લઈશું અથવા એન્કલ. રોકાઈશું. 1 2 3 4 5 6 7 8 9 10. બની શકે તો પાછો નમસ્કાર મુદ્રા. ચલો ધીરેથી શ્વાસ ભરતા માથાને અપ કરીશું. બંને હાથ અપ. પગને સરકાવતા સરકાવતા વચ્ચે લાવીશું. જમ્પ મારીને બે ઊંડા શ્વાસ. બહુ કરડે છે એમ ને? આમ જ પંખાની એને બી ઘોળીને પી ગયા છે. જ્યાં લાગે છે ત્યારે કપડાં અંદરથી કેવી જાય. હા, એવું મારે અહીંયા જ એવું થયું અત્યારે. કપડાની આ પાર બોલે. કરવું છે ને સર્વાંગ નાડી પૂછી કરવું છે ને? થોડો લોડ પડશે પણ વાંધો નહીં ને. ગરમી બહુ છે. જેને થાય એ તો કરે. સ્ટેન્ડિંગ ક્લાસીસ છે. આ મને આ આ હે તમે જોયું જ નહીં. સ્ટેન્ડિંગ આ તો અવનીથી કપાઈ ગયા. જો માથું ઓળે એટલે અહીંયા નસ નીચે થોડી મોબાઈલ મૂકો બીજો. આરો મારો છે જોઈ છે. ડન. એ થાય છે જગ્યાએ. ચલો પેલું તો ગયું. શ્વાસ ભરીશું. શ્વાસ છોડતા બંને હાથને નીચે મૂકી દઈશું. વચ્ચે જઈશું જમણી તરફ. બંને હાથનો હૂક બનાવીશું. જમણો હાથ ઉપર આવી રીતે હૂક બનાવીશું. જમણો હાથ ઉપર. શ્વાસ ભરતા બેક અપ થઈને બેક બેક બેક. વચ્ચે રાઈટ સાઈડ બેક લેફ્ટ ફ્રન્ટ રાઈટ બેક લેફ્ટ ફ્રન્ટ રાઈટ. ત્રીજું છે ને આ સર્કલ કે ચોથું? લાસ્ટ પાંચ જ કરી છે. બેક લેફ્ટ ફ્રન્ટ. ફ્રન્ટમાં બંને હાથ મૂકી દઈશું. હવે ક્લચમાં લેફ્ટ હાથને ઉપર રાખીશું. જઈશું લેફ્ટ લેગ તરફ. ધીરેથી શ્વાસ ભરતા અપ બેક. શ્વાસ છોડતા પાછા રાઈટ ફ્રન્ટ લેફ્ટ